માં હોંભળ ન ભવના ભરુહા મેલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. આ ચોકન નાહી જો દેખાતોય નહીં. એ ગટિયા આ લાગર ચોકન નાહી જાય છે. તારો બા તારા પેલો નાહાનું હાથ કાઢતો તો આ ગટિયા હમણાં બહુ ફૂંગર્યો તારે તો મોટો છું બે બહુ પાવર નહીં કરવાનો. માપમાં રહો જરા, માપમાં. જેટલી હાઈટ ને એટલું જ બોલવાનું, વધારે નહીં બોલવાનું. હું ના પાડતું માં ડોહાન તો મને ના પહેરાવ મને ખબર હતી અગાઉથી પહેરવા જો ને એવું કઈ ખબર પડી તો આ એક નંબર ની વેમેલી મળવાની આ દોઢ ફૂટિયા તારા અંગા તો મી લગન કરી મારી જિંદગી બગાડી. અલ્યા બાપા બાપા અને હું કહેવાનું બાપા આ બાપો જોડા લઈ ચરાવા હવે નાટકો ના કરે, બહુ સારો નહીં લાગતો. તો જઈને ટૂંપો ખાઈ પતી જાવ ને ઉડી આવી આવું ના કરશો, આવું ના કરાય. અને મને ખબર પડે હમણાં તમારા નાટકો કે મને રાખવી નહીં, બીજી લાવવી હે તમારે. તારો બા કોઈ ગામમાં મને ગણતું નહીં હું બીજી લાવું હા કોઈ ગણા આવી ગયા છે મને કોઈ જોતું નહીં મારો અમે તારી લાય એમ તો આ મારી હણી લાયો, મી લગન કરી લાયો કરે ઈ કના. તું આવી તારથી જિંદગી મારી ઓમથી ઓમ થઈ ગઈ खराब हो जाएगा. હું કહું તો સોનમાન રોધાન કર હું ખેતરમાં જાઉં જો આ પેલી રાખી હોય ને એમને ક્યાં તો રોટલા ઘડી ઘડી આ જાડો કરો. તારો ભાઈ એવી બધી ખવડાવતો હોય તો અત્યારે તારા પાડ્યા જેવો તેવો રેલા આ જેવો બધું કમાઈ કમાઈ તો શરીરે હુકવી નાખ્યું અને આલુ બીજ્યું ને. તું કોઈને પકડે હું ઘરમાં પડી રહું તું હા ખા હું મારા બાપાના ઘેર લાઈ લાઈ ખાઈ ખાઈ જાડી થઈ અને આ બીજો ના આલો હ. ગટ્યા ગટ્યા આ કૂતરો હરખો બેસો નહીં અત્યારે હવાર હવારમાં. એ ગામની આવું સાતમાં લઈને આવીએ આસ્તે બોલ પાછળ જાઓ આસ્તે બોલ કેમ આસ્તે જો પેલી ભંફોડી ના એ ભંફોડી એ ફેનો મારા હોમો એવું છે તારા કંટાળો યાર તમે ના હોય ને તો મારા બાપા સમજાવીને છૂટું લેવડાવી દો મને તો ચોય જવા દેતી નહીં હા તે હું સમજાવો તો બાપા ને એવું જોઈ દઈશું અઠા અલે આ પોણી જોતી હતી કાન વેરી વખત નહીં જાડવામાં. અને તમે કેમ આયા? હું વાર માં ગામમાં લઈ જવા આવ્યો મેસેજ લઈને આયા લાગે હ. ગોમમાં કે બોલાયો લાગે હ. ઈ કન તારો ભાઈઓ બોલા મને અમાર તો સાસોય ની પીવી, કોઈ ની તો શાક રોટલા ખાઈ લે આવી બનાવીને મેં ક્યાં દે. આપણે સોય સાસ નહીં પીવી. એ તો રાતે પેલું દૂધ લાવી હતી ને તે ફાટી ગયું હતું. એની સાસ વલોઈ પીવરાઈ દે તો હું. તમારે જે મૂર્તિ ગમે એમ કરો ભાઈ બધા એવું કહે તમે મારે શું આમ કહેવાનું સોના મારા ઘરમાં પહેરો મારે કશું બોલાતું નહીં અને તમે આ બધા મેસેજો લઈને આવો ને ઘરવાળા માટે એ બંધ કરી નાખો. આવું ના સારું હિના લાગે. બેસી જો હાજી જ વાત હે ને. પણ હિના બેસી જો ઘરમાં બે તું કોઈ વાત કરી હાલ ભાઈ તમારે તમારી વાત તમને મોલું પડી. યાર શું કરવા હે? તારો ભાત તને શરમ આવી જાય શરમ એ મોટા કહેરા છે આમાં બે દાડા તો પોકવા છે મોહને ભેગા અરે યોના પર વેમાઈ તને મુઈ ચીકડી પાડી દો વેતી રી આવે ओ गठिया તમે ઓને સમજાવ મને तू पहला पानी भर लाइन है पानी भर लाइन ચલો પાણી પર લાવ पानी भर लाइन પેલી ઘરમાં પ્યાસા જ કરવા આવે ए तबे वो घेर ना घेर चोटी कौन धंधा करो के ने આમાં બોલ આમાં બોલ आ भाई ની बोला एवी छे આ બાઈ દે ને બાઈ તો બોલો ને કઈરા ફેનો મારો तारा में ठेकोणું नहीं ક્યાંનો અમને ક્યાંનો નતો. હું તો મારા બાપાના ઘેર જતી રહી હાલત. अरे ए गठिया ओए गैस पानी पी ले पहलो હવે મજા આવશે. બરોબર નો માર ખવડાવો હવે તો. तने खबर नहीं पड़ती यार बोल बोल करी रही समझ नहीं पड़ती વેમાઈ છે મારા પર પેલા એ હતા બાપુજી મારી વાત વાપરો તું પેલા. બંધા બાપુજી વાળી બંધા આવું ઘરવાળા કીધું ને મને तू हफाड़ પેલું દૂધ ફાટી ગયું તું રાતે. ઓવે. મેં કીધું સાસ વાળો ની પાયજી આપડે ગામમાં જવું નહીં. આ તે બરોબર છે આપડે જો પૈસા વધારા નહીં ચોમાહામાં. તને પણ હું તો ગામમાં જાઉં હું પાછા પેલું નાવાની હોત કરતો હતો તો બે માં માંડી ત્યાં કાકો ભાઈ ને કે હવે પેલી મેસેજ લઈને આવી ગયો
એટલે તે પણ એ ગાફલાને કે શું કરવા તારા આબુ પર અમે ખબર છે કે તું દંડેલ છે તમારા ઘેર કોઈ નહીં આવે તમે પાછો ના તમે બેહો ઊંચા ઓય ભાઈ. તું તો મોની હમ, મને મેલવા આવજો તમે હેજો મારા બાપાને ફોન કરું હમણાં મેલને પાછો લઈ જઈએ એવો ને જા બેટા તું બોલાવજે ને બોલાય ને પણ એ મને મારે હ હા, નહીં મારા મું શું બોલાય તું બહાર બોલાવજે ને હા. બોલાય એ ગટફુટિયા બાને કર બાપુજી બોલાવે હ તું ને તારા બાપુજી બે હરખા મરો મારો તારે વચમાં હેડ ના હો બાર એટલે ઓય ઓય એ બૈરાને પાછા મનતા એવાનો આ બાજુ આય પા તો નહીં આવું છો આ બાજુ આય નહીં આવું આ બાજુ આય કહું છું આમ ઓય આ તો બહુ મજા આવશે ઓય મારશો નહીં કયો પેલા તમારા માની આટલા દાડા ઈ મને અરે નહીં મારતા ને, મારવું, આજે હું એમને માર ખવડાવું આ તું આ બાયડીને હું બોલ બોલ કરતો તો ભાઈ હું કોઈ નહીં બોલતો હા? આયરી બોલે મી તો ખાલી સાસનું કીધું એમાં તો તારા સાસનું કીધું હો. ખબર નહીં પડતી ઓ બાપા, ખબર નહીં પડતી ફરી જાય બોલે ભાગ્યું રવા દો બોલે. ના મરાય ના મરાય હવે રવા દો ના મરાય રવા દો બાપુજી હવે ના મરાય બોલે હવે લડશો હવે રંગાત હવે નહીં લાડુ કે કામ ધંધો કરતા શીખો આમાં ચોક જઈને ગળા પર ખાઈ મરી છું એવું ના કરાય કશો વાંધો નહીં એ તો ના બાપુજી આમનું મગજ ભરેલું હોય તમે જો એ તો પાછો આવશે ના આખા પણ તમે ગામમાં જો ને મારા જીવ વાળા તમે જો તો આખા ગામમાં ટીચાઈને પાછો આવશે એ તો અમે તમને ખબર નહીં આ તો ખેલાડું છે હું જાઉં તમારે ના જવું હોય હા, તો જા. કોઈ નહીં, હું છું. એ કુકરી ને જોયા માવ જો કુંપણા પઠા હુઈ ના થયા એ અમુ સંજો યા આ સોડા ને હું કરું યા તાસી નો તા તો કુલ વાજે કો એ ભાઈ ઉઠાયા 10 વાગ્યા કઈ તમને જવાનું એ કુકરી પર દેતરા પર પેલા માં ઘરવાળા ટૂંકો ખાવા જાય દોરો જલ્દી બચાઈ લે નકો મારું બહુ થાય મને તો ઇન્ના વગર ગમતું ય નહીં હું વાત કરું હું છું હવે હાલમાં જેને જાય સાથી લઈને ટૂંકો ખાવા દોરો જલ્દી બચાઈ લે જલ્દી બસ ફોકમ માર દો છે આમાં આમાં જલ્દી આપણે બચાઈ લ્યો હે હા હું કહું ઓ ચેતામાં સુકો પાયો તો હાલો તો અહીં મને કેમાં મળવું ચાલ જલ્દી બચાઈ લે એમને. બચાવ પછૈયા જલ્દી તો આ છોકરો ચાણે આવશે હવે જો તે બે બૂટ દીધા એમાં રિહાઈ નાખે છે છોકરાને કહેવા જાઉં તો એની બાયડી રિહાય બાયડીને કહેવા જાઉં તો છોકરો રિહાય હવે મારે તને કેવું બે મહી બે મગજમાં ફરી ગયેલો છે અને ચોકાખું પાછું એ બાયડીને પાછું વધારે બોલવા જાઉં તો પાછું હાથે બળવાના વાળા આવે એને રોજતા નહીં આવડતું કે મને નહીં આવડતું હવે ભૂસે મળવાના દાડા આવું તો એને કહેવા જાઉં છું તો અને અમે એની બારી થોડી વેમેલી છે પણ આને ખબર પડતી નહીં યાર આ ગોડો શીખે તો નાહી ગયો બે જ બૂટ દીધા છે નાહી ગયો છે જવું પડશે મારે અહીં કરી આવું ઓટો મારું જવા દે ને. આ તો પતિ જાઉં તો અતરાઈ ગયેલી તું હા કા તો પતિ જાઉં તને કંટાળી જોઉં પહેલે તારનો ડેટ્યો ને પાત્રો રહી ગયો હારું રાખ્યો તો અત્યારે પાડા જેવો ના જવાય પણ એ પાડા જેવી થાય મને હાથેન જેવી કરતી જાય ખાતા છેલ્લી આશા પૂરી કરીને જાઉં મસાલો ખાઈને મારું ભગવાન તો કઈ તો મસાલો ખાધો રહો બહુ આગળ નહીં જાઉં ચોતરાઈ ગયેલી એ માને શીખવામાં છે આ હે ઓ માઇકલ પતો છે ઘટ્યો શું ઊંચો નહીં થતો પતી જાઉં વરસાદ રહેતું નથી ને સારું કર્યું ટીકોડી હારો નેચે જઈને ગયો તું પકડજો
પૂછ્યો આ તો પેલા તેતરા ભાઈનો છોકરો છે. ઓ ગા બાબા આ બધે તો ભેગા થઈ એ ગા બાબા પેલો જો ડેટી હસકો ખાય કોને ખાતો તારો ભા આપડે મરી ગયો હા તો ખાધો મરી ગયો યાદ અહીંયા મારો ડેટીઓ મારી ગયો છોકરા શું કરી ગયા કામ થઈ ગયા પેલા ખાતા મિલા ખાતું હોય એ દવા ફોન લઈ દે દવા ફોન પૂછીને હું છું તમારો છોકરો જરા પકડ્યો બાપુજી આવું થયું અને આ કરી અને આ દવાખાના લઈ જાઉં માયા આ બાયરી વેમાવામાં કરતી હતી માં મરી ગયો મારા 2 બૂટ દેવા પડ્યા મને ભાઈ આવું મેમાવા નહીં તને હવે ખબર પડી તને હવે હે ખબર છે કેવાની આ બેન ના હોય તો ના મારો તારે આ બેન માં મારો છોકરાને બાપુજી ક્યાં ન ઉભા થાય થઈ રહ્યા મોકો થઈ ગયો દવા ફોન લઈ જાઓ જેટલા આ લાકડા જેવો થઈ ગયો ચાલો ગળા પર ખાધો છે ઓ જેટલા ના ઉઠા દે તમારો પોતાના ઘેર પહોંચ્યો બનાવેલી કોણ ખાશે ખાજો એટલે નહીં ખાજો અરે આ ગાબુઆ જેટલા ત્યાં કે ઉભા થઈ અરે ભાઈ બધા એક તો બારે ગયો વાયરો બજાઈ ગયો અરે વાયરો તો ખાઈ ગયો છે પણ આમ વાયરો નહીં બજાવવાનો નહીં ઓ બાપુજી હું રોજ કિલો ખીચડી બનાવી દીધી કોણ ખાહે ઓ જેટલા ઓ પપ્પા કોક તો ક્યાં અમને એ જેટલા હું આને ના કહેતો તો તું વેમાય ને મારો છોકરો ખોયો અલા વીસ અલા નેટિયા ઉપર હે બાયો હું રોવો છો કોઈ નાખ્યો હું ના જો છોકરો હા તમે પેલા વિચાર્યો તા ના થોત આજી વાત અમે સાસ લેવા જવા દીધા હોય તો ખોટું બચારી કોઈ ના થાય તો ખોટું બોલો આ એમની દવા અમે તને ખબર પડી આ એમની દવા થાય તો છોકરો ખોયો મારો સારા ભાઈ હો પયો આબા જાઓ નેટિયા ઉપર થાય એનો બાયનો ના થાય હવે લડાવીની વિધિ કરવી પડશે જાઓ બે પોતે ગમને બોલાવો ને કો અહીંયા હેઓ હેલો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે જ છે અને આપણા દેશમાં આવું થાય જ છે કે આદમી અને બૈરું બે ઝઘડા ચાલુ જ હોય ને વેમાતા જ હોય પણ આવું ના થાય બૈરાનો આદમી પણ ના જ વેમાવું જોવો અને આવું મતલબ ના જ કરાયું આમ તો જોવા જઈએ તો એટલે આવું બધું અત્યારથી શીખો આ વિડીયો જોઈને કે આવું ઘરવાળા ઉપર ના વેમાવાનું હોય જોઈએ હગી ઓકે એ જ ખરું આ ફક્ત ને ફક્ત આ વિડીયો મનોરંજન માટે જ બનાવેલો છે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો